નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી બહેનો જે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે અને સામે દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે, તેવામાં આંગણવાડી બહેનો માટે એક મોટા ખુશખબર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે. આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી માનદ વેતન વધારવાને લઈને માંગ કરી રહ્યા છે, તો હજુ માનદ વેતન વધારવા માટે તો હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ આંગણવાડી બહેનો માટે એક ખાસ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે આંગણવાડી બહેનોને દિવાળી પહેલા એટલે કે ઓક્ટોબર મહિનામાં દિવાળીની ભેટ રૂપે બોનસ ચૂકવવામાં આવશે. તો આંગણવાડી બહેનોને કેટલી બોનસ ચૂકવવામાં આવશે તે વિશે વાત કરીએ. તો આંગણવાડી કાર્યકરો માટે આ એક મોટા ખુશખબર સામે આવ્યા છે. સરકાર આ વખતે દિવાળીની ભેટ તેમને આપશે. મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે 2000 રૂપિયાની ખાસ બોનસ આંગણવાડી બહેનોને ચૂકવવામાં આવશે. દિવાળી પહેલા રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરો અને સહાયકોને એક મોટી ભેટ આપી છે. સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોને 2000 રૂપિયાની બોનસ ચૂકવવામાં આવશે. આ રકમ ટૂંક સમયમાં સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવશે. સરકાર આ દિવાળી ભેટ પર કુલ 40.61 કરોડ રૂપિયા ખર્ચ કરશે. તો વધુમાં તેમને જણાવ્યું છે કે આ પહેલ માટે 40.61 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને આ અંગે ગુરુવારના રોજ એક સરકારી આદેશ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. હજારો આંગણવાડી કાર્યકરો સહાયકોને આનો લાભ મળશે. વધુમાં મંત્રીએ જણાવ્યું છે કે આંગણવાડી કાર્યકરો અને સહાયકો જે બાળકોની સંભાળ રાખે છે, પોષણ અને તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેમની નિષ્ઠાને માન્યતા આપતા અને આ તહેવારોની સિઝન દરમિયાન તેમની ખુશી બમણી કરવા માટે રાજ્ય સરકારે આ દિવાળીની ભેટ રૂપે આપવાનું નક્કી કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ રકમ ટૂંક જ સમયમાં એટલે કે ઓક્ટોબર મહિનામાં ICDS કમિશનર દ્વારા લાભાર્થીઓને વિતરિત કરવામાં આવશે. મંત્રીએ કહ્યું છે કે આ નિર્ણયથી રાજ્યભરના હજારો લાખો આંગણવાડી કાર્યકરો અને સહાયકોના ચહેરા પર સ્મિત આવશે અને તેમની દિવાળી વધુ આનંદદાયક બનશે. ધન્યવાદ.